नमस्कार दोस्तों, जय श्री कृष्ण। हम 2 दिन तक आश्रम पे नहीं थे, काम से थोड़ा बाहर गए थे, लेकिन हम जो 2 दिन नहीं थे तब हमारे एक आश्रम पे काका आए हैं जो भगवान के ही इंसान है और काफ़ी सारा वो भगवान का सामान यहाँ पे लेके आए हैं। डायरेक्टली उनसे बात करें। चलो अंत तक हमारा वीडियो देखे, ज़्यादा सभी ग्रुप में हमारा वीडियो शेयर करिए। तो सभी प्रभु जी ने अभी नाश्ता किया है और सभी प्रभु जी अभी नाश्ता करके मस्त उनके ही मौज में घूम रहे हैं। देख सकते हो, बहुत ही मस्त घूम रहे हैं। देखो काका आ गए। जय सियाराम काका। जय सियाराम। जय सियाराम। जय माता दी। जय माताजी। जय माता दी। શું નામ છે કાકા તમારું? નિર્મળસિંહ લક્ષ્મણસિંહ પઢિયાર. નિર્મલસિંહ લક્ષ્મણસિંહ પઢિયાર. લક્ષ્મણસિંહ પઢિયાર. કયું ગામ છે કાકા? ગામ કલાદરા, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. ભરૂચ જિલ્લાના છો? તમારા પરિવારમાં કોણ કોણ છે કાકા? પરિવારમાં નાના ભાઈ છે, હા, મોટા ભાઈ છે, ભાભી છે, ભત્રીજા છે, બહેનો છે, ભાણિયા છે. ઘણું મોટું પરિવાર છે આપણે તમને તો. 150-200 માણસનો પરિવાર છે. ઓહ, અને તમારા જે છોકરા ઘરના ડાયવોર્સ કર્યા. છોકરા એક છોકરી છે, છોકરી છે. છોકરીનું શું નામ છે કાકા? રાજેશ્વરી. રાજેશ્વરી. લગ્ન થઈ ગયા રાજેશ્વરી બેન ના? વડોદરા રહે છે, માજલપુરમાં. चलो कोई बात नहीं, बैठिए काका, आइए। एक तुम्हारे भाई ने શું નામ છે કાકા? નરેન્દ્રસિંહ ચંદ્રસિંહ પઢિયાર. નરેન્દ્રસિંહ. 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 બીજા ભાઈનો? કેટલા ભાઈ છો તમે? સુનિલભાઈ રણછોડભાઈ પઢિયાર, હા. હીરાબાગ, કાપોદ્રા, સુરત. કાપોદ્રા રહે છે. નરેન્દ્રભાઈ કેવો છો? એ ક્યાં રહે છે? જાડેશ્વર ચોકડી, બંગલા નંબર 19. મિસ્ટર એનસી પઢિયાર, જેએનએફસીમાં પરમેનન્ટ સર્વિસ. એ મારા મોટા ભાઈ. મોટા ભાઈ છે. તે કાકા તમે ઘરથી કેટલા દિવસ થઈ ગયા નીકળી ગયા છો? બેન, ઘરે જાઉં છું અને સંબંધીના ઘરે જાઉં છું, હા. પણ જાજુ રહેતો નહીં. હા. હું સીધો ચાલ્યો આવું છું ઘરની બહાર. 1-2 દિવસ રોકાય, હા. ગામે જાઉં, હા. પણ 2-3 દિવસ રોકાય હા. ને પછી નીકળી આવવાનું ગામની બહાર. મેં ચાલીને જાત્રાઓ બહુ કરી. ઓહો હો. સાયલા, ચોટીલા, વીરપુર, ગોંડલ, જેતપુર, જુનાગઢ, હા. બગદાણા, ઓહો. માતાનો મઢ, રાજસ્થાન ફર્યો, એમપી ફર્યો, હા. મહારાષ્ટ્ર, શનિ સિંગણાપુર, નાસિક ફર્યો. ચાલીને બધું ચાલીને જ ફર્યો. બધું ચાલીને જ તમે બધું ચાલીને જ ફર્યો. યાત્રા કરી છે? હા, વાહ ભાઈ વાહ. 3 વાર અમે આ રોડ પર ઘણી વાર એને ગયો, પણ આ આશ્રમ મને દેખાયો નહીં. નહીં દેખાણા? 2 વખત હું નાસિક ગયો. હા. 3-4 વર્ષ જાત્રા કરી હા. અને ભરૂચમાં આમ ફરતો હતો જ ને ગાડી મળી ગઈ. મને કે કાકા બેસી જાવ, ચાલો સુરત. હા. મેં કીધું કોઈ વાંધો નહીં. રહેતા હતા કોના ભેગા તમે અત્યાર સુધી? એમાં મારો અનુભવ તમને કહું ને હા. કે હું પરફેક્ટ કોઈ વિધિ કરવાવાળા માણસને ગોતું છું, પણ હજી કોઈ માણસ મળ્યો નથી. વિધિ કરવાની છે ઘરની, હા. તો ઉમરાની અંદર આવતા આપણે હેરાન થઈએ નહીં. હા. આ તો ભરોહો જ નહીં ઉમરાની અંદર આવે હું થાય એનો કોઈ ગેરંટી નહીં. એના માટે મેં ચાણોદ 2 ધક્કા ખાધા હા. બ્રાહ્મણ પાસે, હા. તો ચોક્કસ જવાબ મળ્યો નહીં હા. અને કોઈ માણસ મળતો નથી. હા. હજી હું વિધિ કરવાવાળા માણસની હોદમાં છું. શેની વિધિ કરવી છે તમારે? અરે બહુ હેરાન થવાય. આમાં હેરાન થયા તમે? દિમાગ ખેંચાય ને, શરીર ખેંચાય ને, ગાળાગાળી થાય રસ્તામાં ને કોણ આપીશ તમને ગાળા ગાડી? રસ્તામાં થાય. કોણ દે છે? અરે તમે વાત જ છોડો, તમે એ ફરો ને તો ખબર પડે. અને મને કેવો તો ખરો કાકા. પુષ્કળ થાય, મારી હાથે ને થાય ને બીજા હાથે થાય. તમારા હાથે થઈ ગયેલું છે એવું? ને ઘણી વાર થયું એવું. ઘણી વાર થઈ ગયું છે. તો ઈ તમને શું લેવા ગાડું દે છે? બેન, એમાં એ માણસો એવું તાંત્રિક બાબત એવી રમે ને, હા. હા. અવરચંદાઈ કરે. છાનો માનો બેઠો હોય ને હા. એને પાછળથી જઈને આમ કરે તો ઓલો ખીજાઈ જાય પછી, એટલે પછી ગાળ જ બોલે. ગાળ જ દે. રોડ ઉપર કેટલા વર્ષથી ફરો છો? જો ને આમ જોવા જાવ તો ઘેર હું જતો હતો હા. અને 3-4 મહિના ઘરે રહું, હા. પછી નીકળી જાઉં ચાલીને જાત્રાએ. પણ 3 વર્ષથી મારા પોતાના ઘરમાં પગ નથી મૂક્યો. તમારું પોતાનું ઘર છે? 50 લાખનું મકાન છે. 50 લાખનું મકાન છે? હા, કલાદરા ગામમાં ડેપોની સામે નો બંગલો.
હું પોલીસવાળાનો છોકરો, મારા બાપા જમાદાર હતા, તમારા બાપા જમાદાર હતા? મિસ્ટર LK પઢિયાર, કયા પોલીસ સ્ટેશનમાં? અંકલેશ્વર પોલીસ સ્ટેશન. પપ્પા ડેથ હો ગયા, મરી ગયા. પણ આટલું કામ કરતા ગયા, અમારા માટે મકાન બહુ મોટું બનાવી ગયા. એ તો હારું. મકાનમાં એકલા રહેવો છો? નાનો ભાઈ છે, ભાઈ હારે રહે છે? એની ઘરવાળી છે, 4-5 છોકરા છે. શું છે છોકરાનું નામ? મને કાંઈ ખબર નહીં. ઓલો જો આમ જુએ ને હા. એટલે ભરવા નહીં, ગમે તેમ બોલવા માંડે. પણ છોકરા બોલવા માંડે? મને ગમે તે જોઈએ. બોલવા માંડે? એ આંગણામાં 2-3 ગાડી છે, હા ટ્રેક્ટર છે, મારુતિ છે, હા કે JCB લાવ્યો છે એવું કોકે કીધું છે. હા હા પણ હું જોવા જતો નહીં. હા હું મારા કાકાના છોકરાના ઘેર જઈ ને ચા નાસ્તો કરી હા ને પાછો વળી જાઉં. મારા પોતાના ઘેર પેલાનો ભરોસો થાય એવો નથી. હા જુએ ને હારો ગમે તેમ બોલવા માંડે. હા એના કરતાં મેં કીધું એને મારી પાસે મોકલવાનો જ નહીં. પછી તમે ઘરે જતા જ નથી, તમે આમને હું ફરિયાદ મારા કરો? પોતાના ઘેર નહીં જતો, બેનના ઘેર જવું, હા મોટાભાઈના ઘેર જવું, હા અહીંયા કાપોદરા આવું છું, હા. મારા કાકાના ઘેરમાં હીરાબાગમાં મારા કાકાનું ઘર છે. આ સસ્પેન્ડ બાબત જુઓ, તમે કાળો જાદુ શું આવે એ તમને 25% ખબર પડશે ને તો બધી વાત સમજાશે. નહીં તો કાળું તમે જાદુ એ શું થાય? કાળું જાદુ હગાભાઈને ઉલ્લુ બનાવે અને હગાભાઈને છરો મરાવે ને હગી માને છરો મરાવે. એનું નામ કાળું. કોને માર્યું છે? સગા ભાઈ ને સગા બેન? તમે ન્યૂઝપેપર વાંચો ને, ન્યૂઝપેપરમાં જેટલું ખરાબ થાય ને હા એ બધો કાળો જાદુ. બધું કાળું જાદુ હા ન્યૂઝપેપરમાં? એમાં બેન શું છે, શું છે? ગુરુ અધૂરા કર્યા હોય ને હા હા તો તકલીફ, સાચા ગુરુ કર્યા હોય તો તકલીફ નહીં. નહીં. ત્યાં બધું અધૂરા ગુરુ વાળી મગજ મારી પબ્લિકની અંદર છે, એની બધી હેરાન કરી. પણ એનું આપણે આપણા કાળા જાદુ ને એવું બધું આપણે શાંતિથી મસ્ત પણ હેરાન થવાય છે એનું હું હેરાન થાવ છું? તમે એ તો કહો મને. 20 તો સર્ટિફિકેટ ચોરી ગયા. શેના? 10મા ધોરણની માર્કશીટ 3, હા 12મા ધોરણની 3, હા ITI અંકલેશ્વર વાયરમેન ટ્રેડની 4, હા આવકનો દાખલો, જાતિનો દાખલો, મારા બાપાનું સર્ટી, આમ ટોટલ 4 ચૂંટણી કાર્ડ. હવે તમારે હવે ઉંમર થઈ ગઈ છે, તમારે દાખલાની છે ને જરૂર છે. પોલીસવાળા માગે ને તમારા જેવાય માગે તું કોણ છે, પ્રૂફ માગે તો ક્યાંથી બતાવો તું ચોર છે, આમ કહી દેતો. તમને કોને કીધું? કયું કોઈએ સોરસો એમ? આમ તો એવું કીધું તો નથી, તો પણ પોલીસવાળા પકડે ને હા તો સાબિતી તો માગે જ, પુરાવા વગર ચાલે નહીં. હવે મારી જમીન છે હા અને જમીનમાં 5 જમીન કેટલી છે કાકા તમારે ત્યાં? 1 કરોડ રૂપિયાની જમીન, 1 કરોડની જમીન છે? એમાં 5 ભાગ છે. 5 ભાગ છે. કેટલા વીઘા જમીન છે તમારે? 4.25 એકર એવું કંઈક છે. એવું છે. તમે શેની નોકરી કરતા હતા દાદા? ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ. અંકલેશ્વર 2 વર્ષ ITI કર્યું ને, કર્યું છે? બેચ નંબર 48B. એમ? જી. બહુ સારું. કાકા તમે જે નોકરી કરતા હતા તમને શું પગાર હતું એનું? 45 રૂપિયા. 45 રૂપિયા? 8 કલાકના. ન્યૂ સિટી ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર. વાહ ભાઈ, તમને તો ઇંગ્લિશ પણ આવડે. 12મું ફેલ બોલો ને હા. તો ઇંગ્લિશમાં કોક શબ્દ મને આવડે. વોટ ઇઝ યોર નેમ? એ મેં તમને કીધું ને, નિર્મળસિંહ લક્ષ્મણસિંહ પઢિયાર. હા. વોટ ઇઝ યોર ફાધર નેમ? લક્ષ્મણસિંહ ખુમાનસિંહ પઢિયાર. મમ્મીનું નામ ભાનુમતીબેન લક્ષ્મણસિંह पढ़ियार. यम ओके. तो दोस्तों जो हमारे काका आए थे, हम यहाँ पे नहीं थे, 2 दिन पहले काका आए थे. काफ़ी सारा उन्होंने काका ने सामान साथ में लाया था, भगवान के सामान भी बहुत सारे लाए थे. आपको दिखाना चाहती हूँ मैं काका ने क्या क्या साथ में लाया था. बहुत ही बड़े बड़े 2 शंख भी लाए थे काका ने, जो देख सकते हो हमारे मंदिर में हमने शंख रखे हैं. 2 મહાશિવરાત્રી મને સંત લોકોની મારી બહુ ભાઈબંધી છે. કયા સંતને નામ તો દો? બોરસદથી જુનાગઢ સુધી રોડની બાજુમાં જેટલા બેઠા ને હા એ મોટા ભાગે બધા જ. આથી મોટો તમારો આશ્રમ બને એવી હું ભગવાનને પ્રાર્થના કરું. બસ દાદા, અને આમને હું સેવા કરતી રહું, મને એમને આશીર્વાદ આપતા રહેજો. તમે તકલીફવાળા માણસોની ખૂબ ખૂબ સેવા કરો એવી હું ભગવાનને ખૂબ પ્રાર્થના કરું. હંમેશને માટે સેવા કરતા રહો. બસ 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 ધન્યવાદ કાકા.
जो हमारे काका आए थे 2 दिन पहले, तो इन्होंने इतने इतने बड़े बड़े शंख लाए 2, और बहुत से भगवान की चोपड़ी भी साथ में लाए, और काफ़ी सारा उन्होंने सामान साथ में लेके आए थे। और काफ़ी दिनों से वो रोड के ऊपर ही घूम रहे, और ऐसा बोलते हैं कि कभी कभी जब भी मैं घर में जाता हूँ, खुद का घर भी है ऐसा बता रहे, लेकिन एग्जैक्टली अपने को पता नहीं उनका घर है कि नहीं है। चलो कोई बात नहीं, ज़्यादा से ज़्यादा हमारा वीडियो को शेयर करिए, ऐसे ही प्यार सपोर्ट बनाते रहिए। चलो जय हिंद, जय भारत। चलो जय जय माता दी, जय माताजी। जय माता जी।